સુરતમાં શિક્ષિકાના ઘરમાં ચોરી કરનાર ભાડુઆત મહિલાને કતારગામ પોલીસે ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલા દાગીના કબજે કર્યા હતા। સુરતમાં ચોરીની ઘટનાઓમાં રોજોરોજ વધારો થઈ રહ્યો છે। તે સુરતના કતારગામ ખાતેના કાંતારેશ્વર સોસાયટીમાં રહેતી શિલ્પાબેન પદમાણી ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે। તો એ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 21મીએ તેઓ સામાજિક કાર્ય માટે ગયા હતા, ત્યારે તેમના ઘરમાંથી 17.77 લાખ રૂપિયાના અધધ કહી શકાય તે 15 તોલા સોનાના દાગીનાની ચોરી થઈ હતી। તો શિક્ષિકા શિલ્પાબેનની ફરિયાદને લઈને પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને ઘરના સભ્યો, જેમાં શિક્ષિકાના પતિ કે જેઓ સચિનમાં કાપડનું કારખાનું ચલાવે છે, તેમની ધોરણ 12માં અભ્યાસ કરતા પુત્રની પૂછપરછ કરાઈ હતી। ત્યારે શિક્ષિકાના ભાડુઆતોની પૂછપરછ કરતા મહિલા ભાડુઆતની હિલચાલ શંકાસ્પદ લાગી હતી। તેથી પોલીસે મહિલા ભાડુઆત ઉષા નીતિન ટાંકની સખ્તાઈથી પૂછપરછ કરતા તે ભાંગી પડી હતી અને કબૂલાત કરી હતી કે દંપતી રોજ તેમના કામે જતું રહેતો હતો। બપોરે તેમનો પુત્ર ટ્યુશન જતો ત્યારે મકાનને તાળું મારી જતો હતો। આ 3 દિવસ દરમિયાન પુત્રએ મુખ્ય દરવાજાને તાળું તો માર્યું હતું, પરંતુ સીડીને અડીને આવેલા બીજા રૂમને તાળું નહીં માર્યું હોય, જેથી તે ઘરમાં અંદર ઘૂસી ગઈ હતી અને દાગીના ચોરી લીધા હતા। ઉષાએ વધુમાં કરેલી કબૂલાત પ્રમાણે તેના 2 પુત્રમાંથી એક પુત્રએ થોડાક સમય પહેલા જ લગ્ન કર્યા હતા। પુત્ર વધુને કરિયરમાં દાગીને આપવા કામ લાગશે તેવો વિચારી હાથ ફેરો કર્યો હતો। કતારગામ પોલીસે ઉષા ટાંકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।